થઈ ગઈ છે જો અહીંયા, અને આ બેગમાં તો મમ્મીએ ગોળ ને એવું બધું. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો બધાનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. અને અમારા નીલભાઈને થવાનું છે રેડી, સ્કૂલે જવાનું છે એટલે. અને આજે મેં એના માટે બનાવી દીધા છે સરસ મજાના શેઝવાન રાઈસ. જો કેપ્સિકમ, ગાજર ને બધું હતું, તો કાંદા ને એવું નાખીને જો મસ્ત મજાનું બનાવી દીધું છે. મમ્મીએ બધું કાપી દીધું ને એવું બધું કર્યું, અને પછી મેં સરસ મજાના ભાત છે બનાવી. તો જો પપ્પા અહીંયા લેવા છે નાસ્તો, અહીંયા છે પાવ, અને આ બહુ ફાઇન છે. તલનો સ્વાદ એટલો સરસ આવે છે ને, આમ મસ્ત મજાનો. તો હવે અમે જવાના છીએ ઘરે, પપ્પાના ઘરેથી વિદાય લેવાના છીએ, કેમ કે હવે મમ્મીથી થોડું ઘણું કામ થશે તો એ બધું એડજસ્ટ કરી લેશે. અમે આવ્યા એને પણ અઠવાડિયું થઈ ગયું, તો હવે પછી અમે આજે જવાના છીએ ઘરે. અમે થોડું ઘણું બેગ પેક ને એવું બધું કરી લઉં ફટાફટ, અને પછી આજે અમે સાંજે જમીને નીકળવાના છીએ રાત્રે. ઘર તો એકદમ નજીક જ છે, પણ હવે જોઈએ ભાઈ મૂકવા આવે કે પપ્પા મૂકવા આવે, કેમ કે મેહુલની તો દુકાને હોય એટલે એને કાંઈ ટાઈમ મળે નહીં, નહીંતર તો વળી લેવા માટે આવી જાય. તો જો મમ્મી અહીંયા થેપલા વણી દે છે, અને મેં અહીંયા મૂકી દીધો છે ચા સરસ મજાનો. લીંબુ મેં ગોઠવા લે પાડમાં રેવા દે, કેટલા મસ્ત ગોઠવા જો, બસ ને હા ગોઠવી દે. મેં કીધું હું તળી નાખું અહીંયા લોઢીમાં, અને મમ્મી વણી દે છે ને એને હવે પાટોય છૂટી ગયો છે. કામ કરવાનું ને એવું કીધું મમ્મી? હા, બધું કરવાનું, બધું કામ કરવાનું. ઠંડુ નહીં ખાવાનું, ગળ્યું નહીં ખાવાનું, ઠેક બાકી બધું ખાવાનું. બીજી બધી છું. પાટો છૂટી ગયો, દળવું વળવું લાગતું છે ને. આજ મમ્મીએ માથું ઓળી લીધું, જો પાટો છૂટી ગયો ને તે. પહેલી વાર કેમ પહેલી વાર? અઠવાડિયાથી એમ થોડા રહી. તમે રકાબીમાં ગોઠવા હતા ને એટલે જ રહેતા હતા ભાઈ સાહેબ. મારા કૌશિકભાઈને બહુ ભાવે છે થેપલા, તો મેં લાવો હું જાઉં છું ને તો બનાવતી જાઉં, પછી મમ્મીને એકલા મહેનત કરવી નહીં, વણવાની ને એવી બધી. હું કાતર નથી, આને કાતર ન કહેવાય, સાણચી કહેવાય. શું કહેવાય? સાણચી. અમારા ધર્મ જો આને કાતર કહે છે, સાણચી કહેવાય, સાણચી. કાંઈ નહીં, ચાલો થેપલા બધું બનાવી લઈ. હા પાછું ગોઠવી નાખ્યું અમારે નીલે, જો લીંબુ ગોઠવી દીધા. ચાલો થેપલા ને એવું બધું બનાવી નાખવી, ચા મૂકી દીધો છે, પછી પાછા ફરીથી આપણે મળીએ. બેગ પેક થઈ ગઈ છે. આવીને ત્યારે 3 જ હતી, અને અત્યારે 1 2 3 4 અને 5 એટલી વસ્તુ થઈ ગઈ છે. તો બધી બેગ પેક થઈ ગઈ છે જો અહીંયા. અને આ બેગમાં તો મમ્મીએ ગોળ ને એવું બધું આપ્યું છે, એટલે આવીને ત્યારે ઓછી હોય, જઈને ત્યારે વધી જ જાય, એવું થાય જ છે દર વખતે. મમ્મી કંઈક ને કંઈક આપે, કે મારે ક્યાંક ત્યાંથી વળી એક્સ્ટ્રા બીજું લાવવાનું થયું હોય, એમ કરીને થોડું ઘણું છે એ બધું થઈ જ જાય મિક્સ બધું. એટલે જો આટલી બધી બેગ પેક થઈ ગઈ છે. આપણે હવે 9:45 જેવું થયું છે. ભાઈને મીટિંગ ચાલે છે, જો ફ્રી થાય તો ઠીક છે, ને પછી પપ્પા મૂકવા આવશે. સામાન જાજો છે એટલે પાછું થોડુંક કેવરાવે જવામાં. તો અમે આવી ગયા ઘરે, ને હવે બધી વસ્તુ મૂકી દઈ ને ગોઠવી દઈ ને એવું બધું કરી દઈ. તો અહીંયા જ આપણે વ્લોગનો હવે એન્ડ કરી દઈએ. આજના વ્લોગમાં બસ એટલું જ તે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.